બાટલો ને બાટલીમાં શું ફેર? કેમ એમાં હેના દાંત કાઢો? કે પ્રશ્ન વજન વાળો. કેમ? કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતીને ચડાવવો પડે, બાટલી સાહેબ એની મેળા મેળા ચડાય. પ્રશ્ન ત્રીજો બોલો. 10 વીઘાની વાવણી 2 જણા કરે છે ને 2 કલાક થાય તો ઈ 10 વીઘાના ખેતરમાં વાવણી કરવામાં 8 જણા લોકો આવે તો કેટલો સમય લાગે? ઓલા 2 કરી કઈ વાંધો છે કે ખોટું બિયારણ છોડાવો છો ને મજૂરી છોડાવો છો? એક તો ખેડૂતનાથમાં કઈ આવતું ન હોય. આ પ્રશ્ન જ ન હાલે, કાઢ નાખો, ડિલેટ જ મારો. આ પ્રશ્ન જ ન હાલે. હાલે હું મળ્યા સાહેબ તમે? પ્રશ્ન ચોથો ગણિતનો છે. બોલો. આ 4 ખૂણાનું ટેબલ છે, એમાં એક ખૂણે એક ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું અને ત્રીજે ખૂણે ત્રીજું ઈંડું મૂકું. ગભા કેટલા ઈંડા થાય? જેટલા થાય એટલા. પણ મુરગીનું કામ તમે શું કામ કરો? એને એની રીતે હાલવા જો ને. પણ પાણી પીવું છે? વાંધો નથી. નામાં આમાં ઘણી વખત કેસેટ છોટી જાય. હું ઓલો કેવું નામ આપણે ગણેશપુરા છે જામનગર જિલ્લાનું, દાદા દાંત કાઢતા હતા, કેસેટ છોટી ગઈ. હા, ન વેળ્યો એ બાજુ મને કોઈ બોલાવતું જ નથી કે બાબા મારી નાખે કેવડો. પણ એક આનંદ છે. મેં કીધું એમ મજા મારામાં નથી, મજા તમારી અંદર પડી. એ તો સહજ છે. અને આમાં અમુક ખરેખર અદબ વાળીને જ બેઠા હોય. આખી રાત આમ તો મોઢું ન મલકાવો. ભત્રીજો બિચારો કે કોણી મને કાકા દાંત તો કાઢો. તો એ હું કે ખબર 35 વર્ષમાં મેં કોઈ ઘેરે દાંત નથી કાઢ્યા, સમૂહ હું કામ દાંત કાઢવા ગઈ? આ મારા દીકરા આવડા તો રૂપિયા લે દાંત કાઢવાના. મેં કોઈ દી તારે કાંઈ કે હું દાંત કાઢ્યા? એ દાંત કાઢી લેવા. ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાદ જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ. ન કરે નારાયણ ભલું કરે ભગવાન. હું તમને દાંત કઢવતો, અહીં દાંત કઢવતો અને 4 વાગે ઘેરે ગયો. ત્યાં હું ઘેરે દઈને હૂતો. ત્યાં એમના દૂતો આવે એમ કે હિતા હિતકા હિતેશભાઈ નો કે હિતા હિતા હા હાલો જાગો. કોણ? યમના દૂત. કેમ તમે? આખા ગામને બહુ તારીખો આપી, હવે તમારી તારીખ પાકી ગઈ દીકરા, હાલો. લબાસત કઈ લઈ નથી જવાના, હાલો ઉભા થાવ. ન કરે નારાયણ. મારે ત્યાં જવાનું શું હોય? અને સહજ રીતે અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ છે. આવા મહાદેવ સાઉન્ડ નહોતા પેલા, હે આવા વિડીયોગ્રાફી નહોતા, આવા મંડપ નહોતું, આવું કાંઈ હતું જ નહીં પેલા. સહજ રીતે અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ. ન્યાય ટેકનોલોજી વધારી દીધી હોય ને. ચિત્રગુપ્તે તરત કહી દીધું ઇન્દ્રદેવને, મહેરબાની કરીને શીઠીઓના વ્યવહાર રહેવા દો. કે કાં કે સોપડાના વ્યવહાર રહેવા દો. પણ કેમ? કે સોપડાના શીઠીઓના વ્યવહારમાં મિની બજારમાં પૈસા ન આવતા હોય, જીવ હેનો આવે? કે તો લેપટોપ આપો, લેપટોપ લઈ દે. મેનકાને રંભાન ના પાડી દીધી કે હવે નાચવા કૂદવાનું બંધ કરો, જીવનો લોડ વધારે છે, નોકરીએ છોડો. નોકરીએ ચડાવી દીધા એક લેપટોપ લઈ લઈ. અમરેલી જિલ્લાની લાઈન હોય, ભાવનગર જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, જુનાગઢ જિલ્લાની. હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઉભો, ન્યાય મારી દેવા 1-2 જણા ઉભા હોય. ક્યાં નો છો? ધારીનો એકલો આવ્યો, ડોહો એકલો જ આવે. હા ગમતે છે અહીંયા કઈ. હાલો નેક્સ્ટ. હલે ભાઈ નામ બોલ તારું. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો? ના ના, એકલો હતો. એકલો એકનો બોલ ને આવ્યો એની એન્ટ્રી હોય જ અહીંયા. ક્યાં ગયો તો? વિષ્ણુ સ્તંભ અને સંત મિલનનું ભંડારાનું આયોજન હતું ને એમાં સંતવાણીનો કાર્યક્રમ હતો. કોણ કોણ હતું? શૈલેષ મહારાજ. શૈલેષ મહારાજ હતા? હા, એને અમે ક્યારેક અહીં બેઠા બેઠા લાવી જોયો, મજા આવે. પણ એ જે ટીપું મારે ને એમાં તો બહુ મજા આવે, બહુ મજા આવે. તું શું ગયો તો? હું હાસ્ય કલાકાર તરીકે ગયો તો. હાસ્ય કલાકાર અને તું? હા, હવે તારું મોઢું તો 2 રોટલા ભાવે એમ નથી ને. હાસ્ય કલાકાર નો દીકરો થાય. કેટલા જણા બાળવા આવ્યા હતા હિતેશ? 20 જણા. 20 જણા હું ધક્કા ખાવ છું. એક ડમરી સડે એવું જીવન નો જીવે બેટા. તારી હાથમાં જોતું ને બધું. 20 જણા બાળવા આવ્યા. ધૂળ છે આ તારી પેઢીમાં. જો આમ જો બહરાટી બોલે, આખું ગામ નાવામાં હતું. તમારા 20 જણા બહુ કહેવાય. 15 મિનિટ તને વેલો બોલાવી લીધો. કેમ 15 મિનિટ વેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો એટલે. ટેમ્પો ખાલી આવે મને શું કામ ઉપાડ લીધો? એવું નથી ઓલા હથવરો થાય ને ઓલો ઝોલા ખાતો હોય એમ. એટલે
પણ જો 15 મિનિટ મોડો આવ્યો હોત ને તો 5 જણા તને એ બાજુના હથવારો કરાવત. કેમ 5 જણા? એટલો બધો મોટો લોટ ઉપાડ્યો નથી, ઉપડ્યો. કેમ? વેકેશન હતું, બૈરાઓ છોકરો બધા પિયર ગયા હતા, આવડા આદમી બધા દીવ ગયા હતા. પણ એમાં શું થઈ ગયું? એવું નથી, દીવ થી નીકળ્યા પાસે પેલો વળાક આવ્યો વળી ગયા, બીજો વળાક આવ્યો વળી ગયા, ત્રીજો નોટોટો વળી ગયા, એટલે સીધા આવે છે. એક ભાઈ ને દવાખાને ગયા છે ને, ડોક્ટરે હાથમાં હાથ લીધો તો ડોક્ટરે પૂછ્યું તમે પીવો છો? તો બોલો એવો મગાવો હારે પી, એકલા ભાવતું નથી કે બોલો. અને અમુક વડીલોની ખરેખર આમ વડીલોની કૃપા કેવી હોય, વડીલો હાજર જવાબી કેવા હોય. આ દાંપત્ય જીવન વડીલોના તમે જો હો વરસ જોયા વગરના લગ્ન કર્યા. ભાઈ હાવ જોયા વગરના લગ્ન કર્યા તો એના દાંપત્ય જીવનની વેલિડિટી જો હો વરસ. અને અત્યારે બધું જો લગ્ન થાય વેલિડિટી નામે કાંઈ નહીં. 800 નું પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર સમજાય ને બંધ. કેમ કે અત્યારે ટેકનોલોજી બહુ આવી ગઈ ને. આ 35 વર્ષ પહેલા જે સંબંધ છે તે ફોન એના ભાગીની ભાષામાં પ્રેમપત્ર કહેવાય. ઈ ભાઈ ના સુરત હોય ને ઈ અહીંયા બેઠી બેઠી બપોર વસાળે, હું તો તાહડો મૂક્યો હોય, પિત્તળના કુબા વાળો પટારો હોય ને એને ટેકો દીધો ને જે ટાંક મારે દલડે વાગ્યો કાંટો પીવું તમે દેહમાં આવો આંટો. એ પીવું તમને કોઈ અંતરદેશી પરબીડ્યું ત્યાં સુરત તો શું હોય, હીરાઈ ગહવાના અહીંયા ને એમાં ઘંટી હેઠે ગંધાઈ ગયેલા માકડ વાળા હોશિકા માથા હેઠે નાખીને આમ અંતરદેશી લાંબુ કરે. પછી વળતો જવાબ આપે ભલે વાગ્યો તને દલડે કાંટો દિવાળી સિવાય નહીં હવે આટો. કેમ તો કે છે લોજિંગ નો મોટો બધો ગાંઠો કોઈ હાસવતું નહીં. એ તો હવે સ્ટેપલર ની પીનું ફેવી કીકું આવ્યો, નગર પેલા ક્યાં કઈ હતું. એ બેનપણીયું બોર વીણવા જાય, લીમડેથી બાવળેથી ગુંદર નો લોંદો લેચ્યો રકાબેન પલાળ પટારા હેઠે જવા દે. હુકામ અઠવાડિયામાં 2 વાર લખવાના હોય એટલે. એમાં ઓલો અંતરદેશી પરબડ્યું ને એને આમ ગુંદર સોપડીને આમ વાળી દે. વાળીને પછી એમાં અત્યારે પાસવર્ડ આવે એવું ને, પેલા પાસવર્ડ હતા એ બટન નહોતા, લેખિતમાં હતા. ઉભા લીટા માર દે અંતરદેશી પરબડિયા ને પછી નીચે લખે ખોડિયારમાંના હામ છે કોઈ ખોલશો નહીં. એ કેટલો વિશ્વાસી છે તમે જોવો તમે. હે ની અંતરદેશી પરબડીયું ને માની ગુંદર જડી ગયો તો ગુંદર સોપડે, ગુંદર ન હોય તો નખરંગવાન શિશુ લેચ્યું, નખરંગવાન શિશુ નું ભેગું ન થાય તો મેંદાનો લોટ લેચ્યું, મેંદાનો લોટ નું ભેગું ન થાય બાફેલ ચોખા લેચ્યું, બાફેલ ચોખા ભેગું ન થાય સીધો સુરત અમદાવાદ મુંબઈ બહારાટી ઘેરે થાય. હા અમે 2 માણા હમણાં જમવા બેઠા ને તો મારે સહજતાથી અમે જમવા બેઠા ને બરોબર લાઈટ ગઈ. તમે ઓલી રોટીનું બટકું તો ને ડાળમાં બોલે ને મોઢામાં મૂક્યું તો ઓલા મૂળા હતા, મૂળાનું પતીકડું મોઢામાં નાખ્યું. પગલાટ મૂળા તો શીકણા છે. મને કે હું હવે તમે શરમ નથી આવતી? મૂળા થોડા શીકણા હોય, પોલા હોય. મૂળા શીકણા છે પણ મૂળા શીકણા ન હોય. મેં હાલે લે તું ખા લે. એને ખાધું. હા લાવો તમે હા શું કહો છો મૂળા શીકણા. લાઈટ આવી પછી ખબર પડી કે મારા પ્રેમમાં એટલી આંધળી હતી કે મીણબત્તી સુધાર નાખી. હાવ આમ થોડું હોય યાર. 2 માણસ 2 જમવા બેઠા છે ને ઘરવાળી કહે કે તમને કહું છું તમે સાંભળો. હું એ કે હું 11 રહો, સોમવાર રહો, મંગળવાર રહો, શુક્રવાર રહો, ઉભા સોમવાર રહો, આવું બધું હું રહું. વટ સાવિત્રી નું વ્રત રહો. તમે શું રહ્યો? હું મૂંગો રહો.